બાબુજી, તમને કેટલી વાર કહ્યું છે કે સામાન જ્યાંથી લો છો તે ત્યાં જ પાછો મૂકો. આ તમારું ઘર નથી કે જ્યાં ગમે ત્યાં સામાન મૂકી દેશો અને કોઈ કંઈ નહીં કહે. આ ગ્લાસ એ ટેબલ પર શું કરી રહ્યો છે? તેને રસોડાના સિંક પર મૂકી દો. હમણાં પ્રિયા ઓફિસથી આવશે તો ગુસ્સે થશે. તેને આ બધું ફેલાયેલું બિલકુલ પસંદ નથી. અને તમે તમારા અખબાર, પુસ્તક, ચશ્મા અને દવા પણ અહીંથી હટાવી દો. ડ્રોઈંગ રૂમ સ્વચ્છ હોવો જોઈએ. હું પ્રિયા માટે કોફી મૂકી દઉં છું. તે ઓફિસથી આવતી જશે. અને મહેરબાની કરીને મારું કામ ન વધારો, સમજ્યા? ગુસ્સામાં વિનોદ તેના પિતા હરેશબાબુને કહેતા રસોડામાં ચાલ્યો ગયો. હરેશબાબુ ઉદાસ મને પોતાના પત્ની કમલાજી સામે જોવા લાગ્યા તો કમલાજીએ હસીને તેમને ચૂપ રહેવાનો ઇશારો કર્યો. હરેશબાબુના ઘૂંટણનું હજુ થોડા દિવસો પહેલાં જ ઓપરેશન થયું હતું. દીકરાના બોલાવવાથી તે તેના જ શહેરમાં આવી ગયા હતા, જેથી સારા હોસ્પિટલમાં ઈલાજ થઈ શકે. ઈલાજ ચાલી રહ્યો હતો. હજુ ડૉક્ટરે કેટલીક દવાઓ આપી હતી જે સમય પર લેવાની હતી. તેમની પત્ની કમલાજી તરત જ વાત બદલતા રૂમ સાફ કરવા લાગ્યા અને ધીમેથી હરેશબાબુને બોલ્યા, જો કંઈ રહી ગયું તો વહુ ગઈકાલની જેમ ફરી ગુસ્સે થશે. લાવો આ ગ્લાસ હું અંદર મૂકી દઉં છું. કમલાજી પોતાના દીકરાને ખૂબ પ્રેમથી બોલ્યા, અરે વિનોદ, તારા બાપુજી અને મારા માટે પણ એક ચા બનાવી દઈશ? હવામાન ખૂબ ઠંડુ થઈ રહ્યું છે. તું તો કોફી પીશ. અમને તે સારી નથી લાગતી, બળેલી ગંધ જેવી આવે છે. તો અમારા માટે ચા બનાવી દેજે. વિનોદ ગુસ્સામાં બોલ્યો, અરે મમ્મી, હમણાં તો તમે બંને ચા પીધી છે અને ફરીથી ચા જોઈએ છે. થોડી પોતાને નિયંત્રણમાં રાખતા શીખો. વારંવાર શું ચા અને ખાવાનું? અહીં આવીને તમે લોકો કંઈક વધારે જ ખાવાનું ખાઈ રહ્યા છો અને આખો દિવસ ચા પી રહ્યા છો. દીકરા વિનોદના મોઢેથી આ બધું સાંભળીને કમલાજી આશ્ચર્યચકિત થઈ ગયા. તે તો દીકરાના ઘરને પોતાનું જ ઘર સમજી રહ્યા હતા, એટલે તો આવ્યા હતા. પણ અહીં આવીને તેમને લાગ્યું કે આ તેમનું ઘર નથી. તે તો અહીં બસ મહેમાન છે. તેમને 2 ટકનું ભોજન અને ચા પણ માપીને આપવામાં આવે છે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો. વિનોદ તો પોતાની વાત પૂરી કરીને ત્યાંથી ચાલ્યો ગયો, પણ કમલાજીનું મન ઉદાસ થઈ ગયું. ત્યારે હરેશબાબુ બોલ્યા, રહેવા દો કમલા, મારે ચા નથી પીવી. આપણા ગામના ઘરમાં જ્યારે ક્યારેય ચા પીવાની ઈચ્છા થતી તો ચા પી લેતા. મને મરજીથી કંઈ પણ આપણે ખાઈ લેતા હતા. પણ અહીં તો દીકરાના ઘરમાં દરેક વસ્તુ માટે મોં તાકવું પડે છે. મન મરજીથી આપણે કંઈ ખાઈ પણ નથી શકતા. કેમ જાણે છે? કારણ કે આ આપણું ઘર નથી. આપણું ઘર પર તો તેનો પૂરો અધિકાર છે, પણ દીકરાના ઘર પર આપનો કોઈ અધિકાર નથી. અહીં તો મારે વિચારી સમજીને તેની સાથે વાત કરવી પડે છે, જાણે હું નહીં તે મારો બાપ હોય. બિચારી કમલાજી માથું ઝુકાવીને ત્યાં જ જામી ગયા અને વિચારવા લાગ્યા. મજબૂરમાં અહીં આવી હતી. તે પોતાના પતિ સાથે સારી રીતે ગામમાં રહી રહ્યા હતા. અચાનક હરીશજીની તબિયત બગડવા લાગી અને તેમનું ઘૂંટણ ફુગ્ગાની જેમ ફૂલી ગયા. ચાલવા ફરવામાં પણ તકલીફ થવા લાગી હતી. અહીં સુધી કે રોજિંદા કામ પણ પોતે એકલા કરી શકતા ન હતા. ગામના ડૉક્ટરને બતાવ્યું પણ તે દવા વધારે કામ ન કરી શકી. વિનોદને જણાવ્યું તો તેને ગામથી શહેર આવવાનું કહ્યું, કારણ કે ગામમાં ઈલાજની સુવિધા ન હતી. કમલાજી માંડ હરીશજીને શહેર લઈ આવ્યા. ત્યારે ડૉક્ટરને બતાવ્યું. એક દિવસ જ્યારે ડૉક્ટર પાસે તે બેઠા હતા તો વિનોદે કહ્યું, મમ્મી, તમારી પાસે તેમના ઈલાજ માટે પૂરા પૈસા તો છે ને? ત્યારે જ હું આગળ વાત કરીશ, નહીતર જોઈ લો. વિનોદનું આ રીતે પૂછવું કમલાજીને અંદર સુધી તોડી ગયું. પછી વિનોદે જે કહ્યું તેમણે મૌન કહીને સાંભળ્યું. આંખોમાં આંસુ રોકતા તેમણે દીકરાના હાથમાં ખેતરમાંથી આવેલા બધા પૈસા મૂકી દીધા. ત્યારે જ વિનોદે તેમને ડૉક્ટરને બતાવ્યા અને સારવાર શરૂ કરાવી હતી. કમલાજી અહીં ખુશ નહોતા, પરંતુ પતિની તબિયત માટે તે કંઈ કહેતા નહોતા. પત્નીની આંખોમાં આંસુ જોઈને હરેશબાબુ બોલ્યા, કમલા, અહીંથી ચાલ. મારે અહીં નથી રહેવું. મારો શ્વાસ રૂંધાય છે. અહીં મારું મન નથી લાગતું. મને અહીં શા માટે લઈ આવી? આ ઘરમાં મારો શ્વાસ રૂંધાય છે. આ દીકરાનું ઘર છે, આપણું નહીં. આ વાત તું ક્યારે સમજીશ કમલા? કમલાજીએ પોતાની જાતને સંભાળી અને બોલ્યા, તમે ચૂપચાપ સૂઈ રહો જી. હવે આ રોગની દવાઓ મને ઓછી ભણેલી સ્ત્રીને શું સમજાય? તેથી મારે અહીં આવવું પડ્યું. હવે જેમ દીકરો અને વહુ રાખશે, આપણે રહી લઈશું. સારવાર પૂરી થતાં જ અહીંથી ચાલ્યા જઈશું. કમલાજીએ પોતાના પતિને આશ્વાસન આપ્યું. થોડી વારમાં જ પ્રિયા પોતાની ઓફિસથી આવી ગઈ હતી. તે ખૂબ જ નખરાવાળી અને ગરમ સ્વભાવની સ્ત્રી હતી, જેને પોતાની સાસુ સસરાની ન તો પરવા હતી, ન તો ઘરની. તેના આવતા જ વિનોદે તેને કંઈક આપીને પોતાના ઓફિસના કામમાં લાગી ગયો. પરંતુ પ્રિયા એકવાર પણ પોતાના સાસુ સસરાના ખબર અંતર પૂછવા પણ ગઈ નહીં. આ બાજુ કમલાજીની ડાયાબિટીસની દવા પણ પૂરી થવા આવી હતી. તેમને વારંવાર ભૂખ લાગી રહી હતી. સાંજ પડી ગઈ હતી અને હજુ સુધી રસોઈ બનાવનાર કોઈ આવી નહોતું. તેમને ભૂખ લાગી રહી હતી. વહુના રસોડામાં માત્ર વહુની પરવાનગીથી જ કોઈ જતું હતું, પણ કમલાજીની ભૂખ હવે સહન બહાર થઈ રહી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. જ્યારે તેમનાથી રહેવાયું નહીં તો તે રસોડામાં જઈને 2 બ્રેડ શેકવા લાગ્યા. ત્યારે જ પ્રિયા રસોડામાં આવી
અને ગુસ્સામાં કમલાજીનો હાથ ગરમ તવા પર મૂકતા બોલી, ગરડી, તારી હિંમત કેવી રીતે થઈ મારા રસોડામાં પગ મૂકવાની? તારી ઓકાત ભૂલી ગઈ કે શું? ગંદા કપડાં અને ગંદા હાથોથી મારા વાસણોને સ્પર્શી રહી છે? મેં તારા દીકરાને કહ્યું હતું કે કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકી દે, પણ નહીં, ખબર નથી તે પોતાનું કયું દેવું ચૂકવવા માંગે છે. પણ મેં તમારું કંઈ ખાધું નથી, તો નીકળો મારા રસોડામાંથી, અને ફરી ક્યારેય રસોડામાં આવવાની હિંમત ના કરતા. કમલાજી દર્દથી ચીસ પાડી ઉઠ્યા, હાય રે મારી માં, નહીં વહુ, આવો અત્યાચાર ના કરો. મને ખૂબ ભૂખ લાગી હતી અને દવા પણ પૂરી થઈ ગઈ હતી. હવે તમે જ કહો, શું હું મારા દીકરાના ઘરે એક રોટલી પણ ખાઈ શકતી નથી? શું મારો એટલો પણ હક નથી? પ્રિયાએ ગુસ્સામાં આંખો કાઢતા કહ્યું, ના, કોઈ હક નથી. હવે તે ફક્ત મારો પતિ છે, અને ભૂખ લાગી હોય તો જઈને કોઈ પાડોશી પાસે ભીખ માંગો. હવે મારી રસોઈ ઘરની સામેથી હટી જાઓ, નહીંતર બીજો હાથ પણ જલાવી દઈશ. જો બધું બકબક કરી તો ચૂલા પર બેસાડી દઈશ. ગંદી સ્ત્રી, આખી રસોઈ ગંદી કરી નાખી. એટલું કહીને પ્રિયાએ કમલાજીને ધક્કો મારીને રસોઈ ઘરની બહાર કાઢી મૂક્યા. આ તો તેમની સાથે ત્યાં અવારનવાર થતું જ રહેતું હતું. હદ તો ત્યારે જ થઈ જ્યારે થોડા દિવસો માટે વિનોદ કામના સંબંધમાં શહેરની બહાર ગયો. અહીંયા પ્રિયાએ પણ લગભગ 3 દિવસ સુધી રસોઈ ઘરમાં તાળું મારી દીધું હતું. એક દિવસ તે સૂઈ રહી હતી. કમલાજી તો પોતાની ભૂખ તો સહન કરી શકતા હતા, પરંતુ હરીશબાબુની તકલીફ તેમનાથી જોવાતી નહોતી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હારીને તે પોતાના પાડોશીના દરવાજા પર પહોંચ્યા અને જઈને તેમનો દરવાજો ખખડાવ્યો. અંદરથી અવાજ આવ્યો, અરે કોણ છે જે આટલી વારથી દરવાજો ખખડાવી રહ્યું છે? જો દરવાજો તૂટી ગયો તો તેના પૈસા તમે ભરશો. થોડી ધીરજ રાખો, આવું છું. કમલાજી સતત પોતાના પાડોશીનો દરવાજો ખખડાવી રહ્યા હતા, અને આમ તેમ ન જાણે કોને જોઈ રહ્યા હતા, જાણે કોઈથી છુપાઈને પાડોશીના દરવાજે ઊભા હોય. જેવું દરવાજો ખોલ્યો, અરે બેટી રાની, શું તમે જમી લીધું? તમે તો દરરોજ બહારથી જમવાનું મંગાવો છો, અને ન જાણે કેટલું જમવાનું આવતું હશે. બેટા, જો ખોટું ન લાગે તો જ્યારે તમે જમવાનું આખું ન ખાઈ શકો તો શું મને આપી દેશો? મોટી કૃપા થશે. હા, બસ એક વિનંતી છે કે આ વાતની ખબર મારા દીકરા વહુને ન પડે, નહીંતર તેઓ બહુ નારાજ થઈ જશે. બેટા, જો કાલનું કંઈ જમવાનું બચ્યું હોય તો આપી દેજો. ભગવાન તમારું ભલું કરશે. કમલાજી પોતાના પાડોશી રાનીને કહે છે. રાનીએ મોઢું બગાડતા કહ્યું, શું આંટીજી, તમને સમજમાં નથી આવતું કે એકવાર દરવાજો ખખડાવવા પર જો કોઈ દરવાજો ન ખોલે તો વારંવાર ન ખખડાવવો જોઈએ? આ તૂટી ગયો તો શું તમારો દીકરો તેને ઠીક કરાવશે? પૂછું જઈને. અને આ શું રોજ રોજ તમે ભિખારીની જેમ ક્યારેક મારા તો ક્યારેક કોઈ બીજાના દરવાજા પર જમવાનું માગવા આવી જાઓ છો? મેં જોયું છે, મારો દીકરો અને વહુ મારું ધ્યાન રાખતા નથી, એટલે હું બાજુમાં રહેતા મીનાચા પાસે કંઈક માગવા જાઉં છું. જો તેઓ તમારું ધ્યાન ન રાખતા હોય તો તમારે તમારા ગામમાં પાછા કેમ જતા નથી? તમે તેમની સાથે કેમ રહો છો? પ્રિયા ભાભી અને વિનોદભાઈ તો ખૂબ ગર્વથી ફરે છે, પણ શું તેઓ તેમના માતા પિતાને ખાવાનું પણ નથી આપતા? કમલાજી આ સાંભળીને ગભરાઈ ગયા અને બોલ્યા, ના બેટા, એવું કંઈ નથી. મારો દીકરો અને વહુ મારું ખૂબ ધ્યાન રાખે છે, પણ તું તેમને આ બધી વાતો ન પૂછતી. આજ પછી હું તારા ઘરે કંઈ પણ માગવા નહીં આવું. સુખી રહે. આટલું કહીને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. કમલાજી, જેમણે પોતાના જીવનમાં આટલા દુઃખો સહન કર્યા હતા અને હવે પોતાના દીકરા વહુ સાથે ઘરમાં રહેતા હતા, તેમણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે તેમનું જીવન દુઃખોથી ભરેલું જ રહેશે. એક દીકરો હતો જે માતા અને બહેનની ઇજ્જત કરતો હતો, પણ પોતાની પત્નીથી ખૂબ ડરતો હતો. એક દીકરી હતી જે પોતાની સાસરીની જવાબદારીઓ નિભાવી રહી હતી. કમલાજી તેને પોતાના દુઃખોથી દુઃખી કરવા માગતા નહોતા. તેથી જ્યારે વહુ તેમને ખાવાનું નહોતી આપતી, ત્યારે તેઓ આસપાસના 2-4 બાળકો પાસેથી વધેલું ખાવાનું માંગી લેતા. પણ આજે તો તેમને ખાલી હાથે જ પાછું ફરવું પડ્યું. એવી હરીશજીની નજર તેમના પર પડી. હરીશજી બોલ્યા, શું થયું કમળા? શું તે ખાવાનું બનાવી નથી? મને ખૂબ ભૂખ લાગી છે. કમળાજી રડવા લાગ્યા અને બોલ્યા, તમે સાચું કહ્યું હતું. પિતાના ઘરમાં બાળકોનો અધિકાર હોય છે, પણ દીકરાના ઘરમાં માતા પિતાનો કોઈ અધિકાર હોતો નથી. તમે રાહ જુઓ, હું હમણાં જ તમારા માટે કંઈક લઈને આવું છું. આટલું કહીને તેઓ રસોડામાં ગયા અને ગઈ રાતની રોટીને પાણીમાં પલાળીને તાજી રોટી કહીને હરીશજીને ખવડાવી, દવા આપીને સુવડાવી દીધા અને પાછા આવીને પોતાનું કામ કરવા લાગ્યા. કમળાજી વાસણો સાફ કરી રહ્યા હતા ત્યારે ફોનની ઘંટડી વાગી. કમળાજીએ આજુબાજુ જોયું તો કોઈ નહોતું, એટલે તેમણે ફોન ઉપાડી લીધો. સામેથી દીકરીનો અવાજ આવ્યો, માં, કેમ છો? શું કરી રહ્યા હતા? કમળાજીએ પોતાના આંસુને પોતાના હૃદયમાં છુપાવીને કહ્યું, બસ બેસીને ખજૂર ખાઈ રહી હતી. તારો ભાઈ અને ભાભી અમારું ખૂબ ધ્યાન રાખે છે, તું એની ચિંતા ના કર. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. બંનેના અવાજથી પ્રિયાની ઊંઘ ઉડી ગઈ અને તે ચીસો પાડવા લાગી, તમારી મારા ફોનને અડકવાની હિંમત કેવી રીતે થઈ? થોડા દિવસ પહેલાં
રસોડાને અડક્યા હતા તો યાદ છે ને શું થયું હતું? અને હવે કહો, તમારી સાથે શું કરવું? ઘરના કામ તમારાથી થતા નથી અને મારાથી પૂછ્યા વગર ફોનને અડકવાની હિંમત કેવી રીતે કરી? કમળાજીએ તરત જ ફોન મૂકી દીધો. એ વિચારીને કે ક્યાંક દીકરી સામે રહસ્ય ખુલી ન જાય કે જેમણે આજ સુધી પોતાના હૃદયમાં છુપાવીને રાખ્યું હતું, પણ દીકરીએ જે સાંભળવાનું હતું તે સાંભળી લીધું હતું. કમળાજી બોલ્યા, બહુ, એ તારી નનદ બેબીનો ફોન હતો. એ તબિયત પૂછી રહી હતી, પણ મેં એને કંઈ કહ્યું નથી. મારો વિશ્વાસ કર. પ્રિયા બોલી, જો ન સાંભળ્યું હોય તો જ સારું છે, નહીંતર એવું ન થાય કે તમારી કરુણીની સજા તમારા બીમાર પતિને ભોગવવી પડે. તમે બહુ જિદ્દી થઈ ગયા છો. એકવાર સજા મળવાથી તમને ફરક નથી પડતો ને? લાગે છે કે તમારી હડ્ડી પસલી એક કરવી પડશે. હવે મારું મોઢું શું જુઓ છો? આખું આંગણું પાંદડાથી ભરાઈ ગયું છે. એને કોણ સાફ કરશે? તારો બાપ. પોતે તો ખાઈ પીને જાડી થતી જાય છે, એક આંગણું પણ સાફ નથી કરી શકતી. હવે જાઓ અને કામ કરો. આટલું કહીને પ્રિયા પોતાના રૂમમાં જતી રહી. લગભગ 2 અઠવાડિયા પછી કમલાજી થાકીને પોતાના રૂમમાં કમર સીધી કરી રહ્યા હતા અને અહીં પ્રિયા પોતાની ઓફિસથી બધું કામ પતાવીને હવે પોતાના રૂમમાં આરામ કરી રહી હતી કે એટલામાં બહારથી ડોરબેલ વાગવાનો અવાજ આવ્યો. અવાજ સાંભળતા જ વિનોદ બોલ્યો, રવિવારના દિવસે કોણ આવ્યું હશે? પ્રિયા બોલી, હશે કોઈ તારું જ સગું સંબંધી. મહેનત તો છે નહીં કે રજાના દિવસે કોઈના ઘરે નથી જતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે ચાલ, પણ મને 1 મિનિટની પણ ફુરસદ નથી મળતી. આ એક રવિવાર જ છે જે થોડો આરામ કરવાનું વિચારું છું, પણ બધાએ મારું જીવન હરામ કરી નાખ્યું છે. ઘરમાં બેઠેલા મારા વૃદ્ધ સાસુ સસરાને શું કામ છે કે હવે કોઈ નવો મહેમાન આવી ગયો? બબડતા પ્રિયા દરવાજો ખોલવા ગઈ. વહુના ડરથી હરીશજી અને કમલાજી ચૂપચાપ પોતાના દરવાજા ઉપર ઊભા રહીને જોવા લાગ્યા કે કોણ આવ્યું છે. કોઈ તો નવો ચહેરો જોવા મળે, કોઈ તો તેમની સાથે વાતો કરે. ઘરમાં દીકરા વહુને તો એમની સાથે વાત કરવાની ફુરસદ પણ નથી. જ્યારે પણ બોલે છે કડવું જ બોલે છે, પરંતુ દરવાજા પર કદાચ કોઈ બેસબરીથી ઊભું હતું ત્યારે તો ડોરબેલ પર આંગળી રાખીને હટાવવાનું કદાચ ભૂલી ગયું હતું. એ કમલાજી અને હરીશબાબુ પણ દરવાજા પર ટગર જોઈ રહ્યા હતા. ત્યારે ગુસ્સામાં પ્રિયા દરવાજો ખોલવા લાગી અને જોયા વગર જ બોલી, કોણ છે? જરા પણ તમીઝ નથી કે ડોરબેલ કેવી રીતે વગાડાય? જેવી પ્રિયા દરવાજો ખોલ્યો તો સામે પોતાની નણદ બેબીને જોઈને એનો મૂડ ખરાબ થઈ ગયો. મનમાં વિચારે છે, ક્યાં તો વિચાર્યું હતું કે આખો દિવસ ઘરે આરામ કરીશ, પણ હવે તો થઈ ગયો આરામ. જોકે એવું ક્યારેય બન્યું નહોતું કે તે બેબીના આવવાથી ક્યારેય ખુશ થઈ હોય યા તેના માટે કંઈક કર્યું હોય કે પછી તેને પ્રેમથી ગળે લગાવી હોય. નમસ્તે બેબીજી, આવી ગઈ? હું તો પહેલાંથી જ કહી રહી હતી કે કોઈ પોતાના જ હશે જે આટલી વારથી ડોરબેલ વગાડી રહ્યા છે. અરે હા, તમારે ઘરે તો ટકોરા મારવામાં આવે છે, ડોરબેલ તો છે જ નહીં. તમે ક્યારેય ડોરબેલ લગાડવાવી જ નથી, એટલે તમારી મમ્મીને પણ આ જ ટેવ છે. કદાચ તમને ખબર નથી કે ડોરબેલ વગાડવાથી રૂમની અંદર ખૂબ જ જોરથી અવાજ આવે છે. આવો. આટલું કહીને પ્રિયા તેના રૂમમાં ચાલી ગઈ. રૂમમાં જતી વખતે તેને પતિને અંદર આવવાનો ઈશારો કર્યો અને કહ્યું, જોઈ લીધું કોણ આવ્યું છે? જાઓ અને જઈને તેમને સંભાળો. મારું જીવન હરામ કરી નાખ્યું છે. પહેલાં તો તમારા માતા પિતા રૂપી તલવાર મારા માથા પર લટકી રહી છે અને હવે રોજબરોજ આવા લોકો ઘરે આવી જાય છે. વિનોદ બોલ્યો, આ કેવી વાતો કરી રહી છે? જો કાલે આપણે બેબીના ઘરે જવું પડે તો શું તે પણ આપણને આવી જ નજરે જોશે? અને તું તો જાણે છે કે પપ્પા પોતાના પૈસાથી જ પોતાનો ઈલાજ કરાવી રહ્યા છે. અહીં સુધી કે જ્યારેથી આવ્યા છે ઘરનો ખર્ચ પણ હું તેમની જ જેબમાંથી કાઢું છું, તો પણ તું નારાજ રહે છે? દરેક છોકરીની જેમ તેને પણ તેના માતા પિતા યાદ આવતા હશે. હવે પિયરમાં તો માતા પિતા છે નહીં, તો અહીંયા આવી ગઈ. તું ચિંતા ન કર, જલ્દીથી જતી રહેશે. વિનોદ પોતાની પત્નીને સમજાવી રહ્યો હતો. પ્રિયા ગુસ્સાથી આંખો મોટી કરીને બોલી, પિયરની આટલી જ યાદ આવતી હોય તો પોતાના માતા પિતાને પોતાની પાસે જ કેમ નથી લઈ જતી? ભાઈ ભાભીના ઘરે કેમ ચાલી આવે છે? ક્યારેક કંઈ આપવા તો નથી આવતી, બસ લેવા જ આવી જાય છે. જ્યારે જુઓ ત્યારે મોં ઉઠાવીને અહીંયા ચાલી આવે છે. વિનોદ બોલ્યો, બેબી આવી છે તો ખુશ થવાની જગ્યાએ આવી ઊંધી સીધી વાતો કરી રહી છે. તેને મોં બગાડતા કહ્યું, બેબી તમારી હશે, મારી નહીં. અને આમ પણ તેમને મારો રવિવાર બરબાદ કરવાનો હક કોણે આપ્યો? દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખબર નહીં શું મળે છે, જ્યારે પણ આવે છે રવિવારે જ ચાલી આવે છે. હવે અહીં બેઠા શું છો? જાઓ તેમની પાસે, મારે થોડીવાર આરામ કરવો છે. ધ્યાન રહે, મને પરેશાન ન કરતા. વિનોદ બોલ્યો, અરે આરામ કરવો છે તો કરી લેજે, કોણે ના પાડી છે તને? પણ થોડીવાર તો તેમની પાસે બેસ, નહીંતર તેને શંકા થઈ જશે કે તું મમ્મી પપ્પા સાથે સારું વર્તન નથી કરતી અને ઘરે આવેલા મહેમાન સાથે આમ પણ કોઈ આવું વર્તન થોડું કરે છે. ચાલને મારી ખાતર પ્લીઝ પ્રિયા. પ્રિયા બોલી, તમારી બેન છે,
તમે જાતે જ ચા પાણી આપી દો. હું તો કહું છું કે આખું ઘર તેમના નામે લખી દો અને સાથે તમારા એ માતા પિતાને પણ તેમની સાથે મોકલી દો. કામના કાજના, દુશ્મન અનાજના, આખો દિવસ બસ ઘરમાં બેઠા બેઠા આરામ કરતા રહે છે અને મફતનું ખાતા રહે છે. જાઓ અહીંથી, મને આરામ કરવા દો અને જલ્દીથી તમારી બહેનને અહીંયાથી વિદાય કરો. આટલું કહેતા તે મું ફેરવીને સૂઈ ગઈ. તેનું આ રૂપ જોઈને વિનોદ પણ ચૂપ રહેવું જ યોગ્ય સમજ્યું અને ચૂપચાપ ત્યાંથી જતો રહ્યો. બહાર બેબીને બેઠેલી જોઈને વિનોદ તેની પાસે ગયો અને બોલ્યો, કેમ છે બેબી, એકલી આવી છે? ગુડિયાને પણ સાથે લઈ આવતી. અને આ શું, મહેમાન પણ ના આવ્યા? આવતા તો કેટલું સારું લાગત. ત્યારે પાછળથી કમલાજી બોલ્યા, બેટા, આનું આવું જ વહુને પસંદ નથી અને તું આખા પરિવારને બોલાવવા માંગે છે. કેમ, અમારા માટે મુસીબત ઊભી કરવા માંગે છે? તારા વૃદ્ધ મા બાપને 2 રોટલી આપવામાં તો તમારા પરસેવા છૂટી જાય છે. પછી તારી બહેન અને તેના પરિવારને શું 2 સમયનું ખાવાનું ખવડાવી શકીશ? ત્રાસી નજરે વિનોદે કડક થઈને તેની માને આંખોમાં ચૂપ રહેવાનો ઈશારો કર્યો અને પાછળ ફરીને પોતાના રૂમ તરફ જોયું. પછી બોલ્યો, માં કેમ બેઠા બેઠા મુસીબતને આમંત્રણ આપે છે? તું તારી વહુને જાણે છે ને? તો પણ અહીં પપ્પાના ઈલાજ માટે આવી છે તો તે કરાવી લે અને શાંતિથી જતી રહે. આજ આપણા બંને માટે સારું રહેશે. દીકરાની વાત સાંભળીને હરીશજી પત્નીને બોલ્યા, વિનોદ સાચી કહી રહ્યો છે. ચૂપ રહેવામાં જ ભલાઈ છે. આ આપણું ઘર નથી. કદાચ તું ભૂલી રહી છે, આપણે અહીં મહેમાન છીએ. પિતાની વાતો સાંભળીને વિનોદ બોલ્યો, ખેર છોડો આ બધી વાતો. દુઃખભરી વાતો તો તમારી પૂરી જ નથી થતી. અને કહે, બેબી, બધા કેમ છે? બેબી બોલી, ઘરમાં બધા ઠીક છે ભાઈ. તું કહે, તું કેમ છે? અને માં, તમે કેમ છો? વિનોદ બોલ્યો, હું કેવો હોઈશ? જ્યારે ઘરમાં દિવસ રાત ઝઘડા થતા હોય અને બીમારને સવારથી સાંજ સુધી જોતો રહું તો મન કેટલું સારું રહેશે. તું બેસ, હું ચા પાણીની વ્યવસ્થા કરું છું. બેબી ચૂપ થઈ ગઈ, કંઈ ન બોલી. તે જાણતી હતી કે તેનું આવું ભાઈ ભાભીને પસંદ નહોતું, પણ માના પ્રેમનો મોહ તેને ત્યાં ખેંચી લાવતો હતો. આજ મોહમાં તે બંધાઈ હતી. એટલા માટે જ મહિનામાં એકવાર જરૂર માને મળવા આવી જતી હતી. પહેલાં માતા પિતા પિયરમાં રહેતા હતા તો તેને વિચારવું નહોતું પડતું, પણ ભાઈ આ જ શહેરમાં રહેતો હતો તો ના ઈચ્છા હોવા છતાં પણ તે આવી જતી હતી. કમલાજી રડતા રડતા દીકરીના ગાલને સ્પર્શ કરીને બોલ્યા, બેટા, આમને તો આપનું રહેવું જ પસંદ નથી, તો પછી તું કેમ વારંવાર અમને મળવા માટે આવી જાય છે? તું તારા ભાઈ અને ભાભીને જાણે છે ને? આ તારું પિયર નથી. આ ઘર પર અમારો કોઈ અધિકાર નથી. આ ઘર તારા ભાઈ અને ભાભીનું છે. કહેતા કહેતા કમલાજી રડવા લાગ્યા અને હરેશબાબુ તેમને હિંમત આપવા લાગ્યા. અચાનક બેબીની નજર પોતાની માના દાઝેલા હાથ પર પડી અને બોલી, માં, આ તમારા હાથને શું થયું? કેવી રીતે દાઝી ગયા? કે કોઈએ બાળી દીધું? કહો ને માં, આ કેવી રીતે? જેવી બેબીએ તેમના હાથને સ્પર્શ કર્યો, કમલાજીની ચીસ નીકળી ગઈ. હવે શું કહું બેટા, બહુ આરામ કરી રહી હતી, હું રોટલી બનાવી રહી હતી, કદાચ તેમાં જ દાઝી ગયો હશે. બેબીએ માનો હાથ પોતાના માથા પર મૂક્યો અને બોલી, માં, તમને મારી કસમ, સાચું કહો, કેવી રીતે દાઝી ગયા? અને આમ પણ તમે મારાથી કંઈ પણ છુપાવી નહીં શકતી, કારણ કે તે દિવસે ફોન મૂકતા પહેલાં જ મેં ભાભીની કડવી વાતો સાંભળી લીધી હતી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ત્યારે જ મેં અહીં આવવાનું વિચાર્યું હતું, પણ તમારા મોઢેથી સાચું જાણવા માગું છું. કહો ને માં, શું થયું? કમલાજી રડતા રડતા ધીમેથી બોલ્યા, તારા ભાઈને કશું કહેતી નહીં. નકામો મારી વહેલી કજીઓ કરશે. આ વૃદ્ધાવસ્થામાં પેટ ખબર નહીં શું શું કરાવશે. પછી રડતા રડતા કમલાજીએ પોતાની અને પોતાના પતિની આપવીતી કંઈ સંભળાવી. માની દર્દભરી વાત સાંભળીને બેબીની આંખોમાં આંસુ આવી ગયા. તેને તરત જ પોતાના બેગમાંથી દવા કાઢી અને માના દાઝેલા પર લગાવીને બોલી, માં, આ રાખો, આ લગાવશો તો સારું થઈ જશે. મેં તેમને કેટલી વાર કહ્યું છે, ચાલો ને મારી સાથે, ત્યાં જ રહેજો. બાબુજીનો ઈલાજ ત્યાં પણ થઈ શકે છે. કમલાજી બોલ્યા, ના બેટા, દીકરીના સાસરે મા બાપનું રહેવું સારું નથી. જ્યારે દીકરાનું જ ઘર પોતાનું નથી તો તારા ઘરને અમે પોતાનું કેવી રીતે કહી શકીએ? કદાચ અમારા નસીબમાં જ આ અપમાન લખાયેલું હશે. બેબીના પિતા બોલ્યા, ના કમલા, આ આપણા નસીબમાં લખાયેલું નથી. આપણે ચાહીએ તો આપણા નસીબ સામે લડી શકીએ છીએ. મેં તને કહ્યું હતું કે મારા ઈલાજ માટે અહીં નથી આવવું, પણ તારા કહેવાથી હું અહીંયા આવ્યો. હવે આ અપમાન મારાથી પણ સહન થતું નથી. રોજ રોજ અપમાનની રોટી ખાઈને કોનું ભલું થયું છે? બોલ. હજુ પણ કહું છું, ચાલ પાછા, આપણું ઘર નથી. બેબી બોલી, માં, યાદ છે કે એક સમય હતો જ્યારે આપણા ઘરમાં પણ આપણી વાતો અને હાસ્ય ગુંજતા હતા. બાબુજી દરરોજ સાંજે આપણા માટે સમોસા અને કચોરી લાવતા હતા અને આપણે બધા સાથે મળીને ખાતા હતા. ખબર નહીં તે પ્રેમ અને લાગણી ક્યાં ચાલી ગઈ. આમ કહેતા કહેતા બધા જૂની વાતો યાદ કરવા લાગ્યા. બેબી બોલી, યાદ છે માં, તમારું તો બસ એક જ સપના હતું
કે ભાઈ પોતાના પગ પર ઊભો થાય, જેના માટે તમે કેટલી મહેનત કરી હતી. કદાચ ભાઈ ભૂલી ગયો. દોસ્તો, કહાનીમાં હવે નવો ટ્વિસ્ટ આવશે. તમે તો બસ એટલું જ ઈચ્છતા હતા કે તે સક્ષમ બની જાય અને બાપુજીને આરામ અને તમને લોકોને સન્માનભર્યું જીવન આપી શકે. કમલાજી બોલ્યા, હા યાદ છે, હું પણ આજુબાજુની સ્ત્રીઓના કપડાં સીવીને થોડા પૈસા કમાવીને મારા પતિને મદદ કરતી હતી, પણ તેમને આ વાત પસંદ નહોતી. પતિ પણ પોતાની તકલીફો ભૂલીને બોલ્યા, અચ્છા, તો એટલા માટે તું છુપાવીને કપડાં સીવાનું કામ કરતી હતી અને તે મને ક્યારેય કંઈ જણાવ્યું નહીં? જાણે છે બેબી, ક્યારેય કોઈનું કામ ખરાબ થઈ જતું તો ઊભા ઊભા તે લોકોને, તારી માને 4 વાતો સંભળાવી દેતા હતા જે મને બિલકુલ પસંદ નહોતું. દિવસ રાત આ સિલાઈ કરતી રહેતી હતી, અહીં સુધી કે નાના બાળકોને સાચવવાનું કામ પણ તેને શરૂ કરી દીધું હતું. મારી આર્થિક મદદ કરવા માંગતી હતી ત્યારે તેને 1 મિનિટ પણ આરામ મળતો નહોતો. દીકરાને પગ પર જે કરવો હતો એટલા માટે જ તે ખૂબ મહેનત કરતી હતી અને તું પણ તો તારી માની મદદ કરતી હતી. મને આ વાતની ખુશી હતી કે જમાઈ અને તેમના મા બાપે પણ ક્યારેય આ માટે તને રોકી નહીં. ત્યારે જ તો અમે ભેગા મળીને આખું ઘર સંભાળતા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બેબી બોલી, હા બાપુજી. પછી તે દિવસે આવ્યો જ્યારે વિનોદ ભણી ગણીને એન્જિનિયર બની ગયો અને એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરવા લાગ્યો. માને લાગ્યું કે તેની તપસ્યા સફળ થઈ. હવે દીકરો લાયક બની ગયો છે તો કદાચ વૃદ્ધાવસ્થા સુખેથી પસાર થશે. પણ જોબ દરમિયાન જ તેની મુલાકાત પ્રિયા સાથે થઈ અને તે તેને પસંદ આવી ગઈ અને થોડા જ દિવસોમાં જ બંને લગ્ન પણ કરી લીધા. અને અમને જણાવવું જરૂર પણ ન સમજ્યું, શું અમે તેના પોતાના નહોતા? કહેતા કહેતા તે રડવા લાગી. ભાઈના લગ્નથી એક બહેનને જેટલી ખુશી થાય છે તે વ્યક્ત કરી શકાતી નથી. તો બેબી પણ હું બહુ ખુશ હતી, પણ પ્રિયાને બેબી બિલકુલ પસંદ નહોતી. તેને લાગતું હતું કે આ લોકો મિડલ ક્લાસ ફેમિલીના છે, તેમનું કોઈ સ્ટાન્ડર્ડ નથી. ક્યાં પ્રિયા અને ક્યાં વિનોદનો સારો એવો પેકેજ અને ક્યાં બેબી અને તેના પતિના મધ્યમ વર્ગના પરિવારના લોકો, ક્યાંયથી પણ તેમને કોઈ મેળ ન હતો. આજ કારણે બેબી પણ એક જ શહેરમાં રહેવા છતાં ભાઈના ઘરે આવવાનું ધીમે ધીમે ઓછું કરી દીધું હતું. પણ મા બાપની ચિંતા તેને ખેંચી લાવતી હતી. બીજા દિવસે જ્યારે બેબી જાગે છે તો તેણે જોયું કે કમલાજી ઝાડુ લગાવી રહ્યા છે અને ત્યાં પ્રિયા પગમાં નેલ પોલિશ લગાવી રહી હતી અને કમલાજીને કહી રહી હતી કે તમારી દીકરીને તો ઘરના કામકાજ કરવાનો પૂરો અનુભવ હશે, આજનું કામ તેની પાસે જ કરાવી લઈએ. ચલો છોડો, બસ તમે એટલું યાદ રાખો, દીકરો આટલું કમાવા લાગ્યો છે તો તે પૈસા જોઈને તમારી હેસિયત ભૂલી ન જતા. ઝાડુ કરીને પછી તરત જ મારા માટે ગરમા ગરમ ચા બનાવીને લાવજો, મારે ઓફિસ પણ જવાનું છે. અને હા, યાદ રાખજો, ખબરદાર જો કામવાળી માટે તમારા દીકરાને ઉશ્કેર્યો તો. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે, છેલ્લા સુધી જોજો. અરે, કામવાળીના મહિનાના પૈસા શું તમારો પતિ આપશે કે તમારી દીકરી આપશે? અરે ના, તો તે તો એ પણ ટીચર છે. હવે મારું મોઢું શું જોઈ રહ્યા છો? જલ્દી જલ્દી હાથ ચલાવો, નહીતર. બેબીએ ગુસ્સામાં ચીસ પાડી, નહીતર શું ભાભી, આ શું રીત છે મા સાથે વાત કરવાની? જો મા બાપુજીનું અહીં રહેવું તમને પસંદ નથી તો ભાઈને કહેવું હતું કે કેમ બોલાવ્યા તેમને અહીં? પ્રિયા ઉઠીને પોતાના જગ્યા પર ઊભી થઈ ગઈ અને બોલી, અરે બેબીજી, પોતાના ઘરનું કામ કરવામાં શું શરમ? બેબી બોલી, તો તમે કરી લો. તમે ભૂલી રહ્યા છો કે જો પિતાની સંપત્તિ પર દીકરીનો અધિકાર હોય છે તો દીકરાની સંપત્તિ પર પણ તેના મા બાપનો અધિકાર હોય છે. બેબીનો પતિ મનોજ પણ પરિવાર સાથે અભિનંદન આપવા આવ્યો હતો અને પ્રિયાના પરિવારના સભ્યો પણ ભેગા થયા હતા. અહીં હરીશબાબુની તબિયત સારી ન હોવાથી તેઓ મોટે ભાગે પોતાના રૂમમાં જ રહેતા હતા અને રોજ ભગવાનને પ્રાર્થના કરતા હતા કે તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય અને પોતાના ઘરે પાછા જાય. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. હવે બેબી ત્યાં જ હતી, તેથી તેના ભાઈના આનંદમાં ભાગ લેવા માટે ઘર સજાવી રહી હતી. ત્યારે જ પ્રિયા ત્યાં આવી અને બોલી, આ તમે શું કરી રહ્યા છો? પ્રિયાએ ટોકતા જ બેબીના હાથ ત્યાં જ અટકી ગયા અને બોલી, ભાભી, આજે આટલો શુભ દિવસ છે, તમારા લગ્નની વર્ષગાંઠ છે, તો મેં વિચાર્યું કે ઘરના દરવાજાથી શરૂઆત કરું અને આ તોરણ ખૂબ જ શુભ હોય છે. તેને દરવાજા પર લટકાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. પ્રિયાએ મોં બગાડતા કહ્યું, હું આ બધું અંધવિશ્વાસમાં માનતી નથી. તમે દરવાજા પર આ બધી જૂની ફેશનવાળી વસ્તુઓ નહીં લગાવો, સમજ્યા? ભગવાનને ખાતર મારા ઘરને ગંદુ ન કરો. અને જ્યાં સુધી ઘરમાં સુખ શાંતિની વાત છે તે તો તમે લોકો ઈચ્છો ત્યારે જ જળવાઈ રહેશે. વહુની વાતોથી જ્યાં કમલાજી દુઃખી થયા ત્યાં બેબી પણ ખૂબ આશ્ચર્યચકિત થઈ. તેમ છતાં બધાની સામે હસતા હસતા તે પોતાના પરિવારના સભ્યો પાસે જઈને ઊભી રહી ગઈ. પ્રિયાએ તાણા મારતા કહ્યું, નનદ રાણી, તમને જે કરવું હતું તે તમે તમારા
માયકામાં કરી ચૂક્યા છો. આ ઘરમાં મારાથી પૂછ્યા વગર એક પાંદડું પણ નહીં હલે. કેમ મમ્મીજી, હું સાચું કહું છું ને? તમે તમારી દીકરીને સમજાવશો કે હું સમજાવું? પ્રિયાએ મોટી મોટી આંખો કરીને કમલાજીને ડરાવવાની કોશિશ કરી તો બેબી આગળ વધીને બોલી, નહીં, કોઈને કશું સમજાવવાની જરૂર નથી. આટલું કહેતા બેબીની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તેને પોતાના પતિ મનોજ તરફ જોયો તો મનોજે ઈશારાથી ચૂપ રહેવા માટે કહ્યું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને કહાનીમાં નવા હો તો દોસ્તો વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આજ સુધી જે વાત ઘરની ચાર દિવાલોની અંદર હતી તે આજે બહારના લોકો સામે આવી ગઈ અને બધા કાન પૂછપૂછ કરવા લાગ્યા. પ્રિયાએ પોતાની નણંદને ગુસ્સામાં ઘણું બધું કહી દીધું હતું. જ્યારે આ વાત વિનોદને પણ ખબર પડી તો બંને પતિ પત્ની સગા સંબંધીઓ સામે જ લડી પડ્યા. આ જોઈને બેબીને બિલકુલ સારું ન લાગ્યું તો તેણે તે બંનેને શાંત કરવાનો પ્રયાસ કર્યો, પણ પ્રિયાએ ફરી તેના પર આરોપ લગાવતા કહ્યું, હવે તો મળી ગઈ ને તમારા કળેજાને ઠંડક. મારા ઘરની શાંતિ ભંગ કરીને તમારા મનને મોટો સંતોષ મળ્યો હશે ને? એક તો તમારા બીમાર મા બાપને મારી સાથે રાખું છું, પછી તમે શું લેવા માટે આવી હરકતો કરો છો? કારણ વગર મારું જીવન દુર્બળ કરીને રાખ્યું છે. આટલું બધું સાંભળ્યા પછી મનોજે બેબીને ઘરે ચાલવાનું કહ્યું તો કમલાજી હાથ જોડીને વહુ તરફથી માફી માંગવા લાગ્યા. મનોજ પોતાની સાસુનો હાથ પકડીને બોલ્યા, નહીં મમ્મીજી, તમે શા માટે માફી માંગી રહ્યા છો? જો ઘરની બહુ જ સમજદારીથી કામ ન લે તો સાસુ કેટલા સંબંધોને સાચવશે, બચાવશે. પણ હું તો એ જ કરીશ કે બાબુજીએ લઈ જઈને ઘરે જ ઈલાજ કરાવો અને કંઈ નહીં તો અમારા ઘરે ચાલો. તમે પણ તો મારા માતા પિતા છો. અમારા ઘરે વડીલોની ખૂબ જરૂર છે. મેં તમને મારા માતા પિતાથી ઓછા નથી સમજ્યા. જ્યારે દીકરો તમારી ઇજ્જત સાચવી નથી શકતો તો તમે શા માટે ઘરમાં રહો છો? ત્યારે જ પ્રિયા આવીને બોલી, નંદોઈજી, તમને તમારા ઘરના મામલામાં દખલ દેવાનો હક કોણે આપ્યો? અહીં આવવા માટે પરવાનગી શું આપી? તમે તો માથે જ ચડી ગયા. તમારી પત્નીને લો અને નીકળી જાઓ અહીંથી. આજ તમારા માટે સારું રહેશે. પ્રિયાનું આટલું કહેવું હતું કે પછી હરીશજી અને કમલાજીના સબરનો બાંધ તૂટી ગયો. કમલાજી આગળ વધ્યા અને પ્રિયાના ગાલ પર એક જોરદાર થપ્પડ મારી અને બોલ્યા, બેશરમ સ્ત્રી, ના તો તું તારા મા બાપની ઇજ્જત કરે છે અને ના જ સાસુ સસરાની. હવે તું અમારા જમાઈ પર આરોપ લગાવવા લાગી, તેની બેઇજ્જતી કરવા લાગી. આ અધિકાર તને કોણે આપ્યો? જે દિવસે અમે અમારા પર આવી જઈશું તારી બધી એકડી બહાર નીકળી જશે. આ ઘરમાં જે તું આટલા શાંતિ રહી રહી છે, શું ક્યારે તે તારા પતિને પૂછ્યું છે કે આ ઘર કોના દમ પર તેને ખરીદ્યું છે? આ ઘરમાં બધા પૈસા મારા પતિના લાગેલા છે. પૂછ તારા પતિને. આજે ને આજે અમારા આપેલા બધા પૈસા તું પાછા કર અથવા પછી આ ઘરની બહાર નીકળી જા. દોસ્તો, કહાનીમાં હવે નવો ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો. અમે તો અહીં નહીં રહીએ પણ આ ઘરમાં તને પણ નહીં રહેવા દઈએ. વિનોદ આમ તેમ જોવા લાગ્યો અને માને સમજાવવાનો પ્રયાસ કરવા લાગ્યો. ત્યારે જ હરીશજી સામે આવ્યા અને બોલ્યા, નહીં, હવે સમજાવવાનો અને સમજવાનો સમય વીતી ગયો છે. તમે અમારી છત્રછાયા નીચે રહેવા લાયક નથી. અમે હવે અહીં નહીં રહીએ. ગામમાં જઈને પોતાનો ઈલાજ કરાવી લઈશું. મેં ડૉક્ટર સાથે વાત કરી લીધી છે, તે અહીંથી દવાઓ મોકલી દેશે. પણ હવે આ ઘરમાં અમે તમને પણ રહેવા નહીં દઈએ. અમારી બધી સંપત્તિ અમે દાનમાં આપી દઈશું, પણ તમારા જેવા નાલાયક દીકરા વહુને તો કશું જ નહીં આપીએ. સાંભળી લો તમે લોકો, તમે તેમના માતા પિતા છો, પણ તમારી દીકરીએ ક્યારેય અમારી ઇજ્જત કરી નથી. ન તો અમને 2 ટાઈમનું ભોજન બરાબર આપ્યું છે, તો પછી શા માટે અમે અમારી સંપત્તિ આપીએ? પિતાના ઘરે દીકરીનો અધિકાર છે, પણ દીકરીના ઘરે શું મા બાપનો અધિકાર નથી? જો એવું છે તો પોતાના પૈસાથી પોતાનું ઘર બનાવો. ચાલો કમલા, આપણે જઈએ. બેબી, તું પણ અહીંથી પોતાના ઘરે. કાલે અમે પણ અહીંથી નીકળી જઈશું અને પાછા ફરીને અહીં આવતા નહીં. જો તને આવવું હોય તો પોતાના પિયર આવજે. વિનોદ પોતાના પિતાના પગ પકડીને માફી માંગવા લાગ્યો તો હરેશજીએ તેને જોરદાર થપ્પડ મારી અને બોલ્યા, મારા પૈસાથી તો તું મારો ઈલાજ કરાવે છે, તો પોતાનો ઈલાજ તો હું ગામમાં બેસીને પણ કરાવી શકું છું. સંભાળ તારી બગડી ગયેલી પત્નીને અને રહે ત્યાં રહેવું છે, પણ મારા ઘરમાંથી નીકળો અને ખાલી કરો, નહીં તો પોલીસમાં કમ્પ્લેન કરી દઈશ. કારણ કે જ્યારે તમે ઘર લેવા ગયા હતા ત્યારે તેના પર મારી જ સહી કરાવી હતી, જેથી ટેક્સ ન ભરવો પડે. તો એ હિસાબે મારા બધા પૈસા મને પાછા આપવા પડશે. આટલું કહીને હરીશજીએ કમલાજીનો હાથ પકડ્યો અને લંગડાતા પોતાના રૂમમાં ચાલ્યા ગયા. બીજા જ દિવસે જમાઈએ સસરાની ટિકિટ કરાવી અને ઇજ્જત સાથે ટ્રેનમાં બેસાડી દીધા. બંને ખુશી ખુશી પોતાની ઝૂંપડીમાં રહેવા લાગ્યા. અહીં વિનોદ અને પ્રિયાને ન ચાહતા
પણ એ ઘર ખાલી કરવું પડ્યું, કારણ કે મનોજના ઓળખીતા વકીલને હરીશબાબુએ બધું જોવાની જવાબદારી સોંપી દીધી હતી. અહીં પ્રિયા અને વિનોદ બહુ પરેશાન હતા. આખરે પછી એ દિવસ આવ્યો જ્યારે પ્રિયાને પોતાના અહંકારનો ડબ્બો લઈને તે ઘર ખાલી કરવું પડ્યું. પછી શું હતું? દર ભટકવું પડ્યું. પ્રિયાના માતા પિતાએ પણ શરણ ન આપી, એ કહીને કે જે પોતાના સાસુ સસરાની સેવા ન કરી શકી, તેમની ઇજ્જત ન કરી શકી, તે અમારા ઘરમાં રહેવા લાયક નથી. તારી આ જ હરકતોને કારણે અમારી વહુ પણ અમારાથી નારાજ રહે છે. એ તો સારું થયું કે તે તારા જેવી નથી, તો હવે અમારી પાસેથી કોઈ અપેક્ષા રાખશો નહીં. તમે જે વાવ્યું છે તે તમારે કાપવું જ પડશે. દીકરી પણ માતા પિતાને મળવા માટે તેના બાળકો અને પરિવાર સાથે પિયર આવતી જતી હતી. તેને તેના ભાઈ અને ભાભી સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા, કારણ કે જ્યાં આદર નથી ત્યાં સંબંધો બનતા નથી. અને જે ભાઈ ભાભી તેમના માતા પિતાને તેમના ઘરમાં રાખી શક્યા નથી, તેઓ બહેન અને નણંદને શું આદર આપશે? આ વાર્તાને અંત સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તમને દોસ્તો આ વાર્તા કેવી લાગી તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. સત્ય હકીકત છે કે નહીં એ જણાવજો. આવી જ વાર્તાઓ જોવા માટે અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દો. અને દોસ્તો કોમેન્ટ્સમાં તમે ક્યાંથી આ કહાની જોઈ રહ્યા છો, તમારા શહેરનું નામ જણાવજો. અને કોમેન્ટ્સમાં તમારે જય શ્રી કૃષ્ણ તો દોસ્તો લખવું જ પડશે. જલ્દીથી દોસ્તો જય શ્રી કૃષ્ણ લખી દો. ખૂબ ખૂબ આભાર, દિલથી આભાર.